નમસ્કાર, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચારો સાથે હું છું દિવ્યેશ। સમાચારો તરફ નજર કરીએ તો સૌથી મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના મૂડીમાં ખનીજ વિભાગે દરોડા પાડ્યા છે। ગેરકાયદેસર ચાલી રહેલ કોલસાની ખાણો ઉપર દરોડા પાડવામાં આવ્યા છે। સુરેન્દ્રનગરમાં ધમધમી રહી છે અનેક ગેરકાયદેસર કોલસાની ખાણો, તો માત્ર 8 થી 10 ચરખીઓ ઝડપી પાડતા અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે દેખાવ પૂરતા દરોડા કર્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। તો સૌથી મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના મૂડી તાલુકામાં ગેરકાયદેસર ચાલી રહેલ કોલસાની ખાણો પર ખનીજ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ગેરકાયદેસર ચાલી રહેલ અનેક કોલસાની ખાણો ઉપર ખાણ ખનીજની ટીમે દરોડા પાડ્યા હતા। તો ગેરકાયદેસર ચાલી રહેલ અનેક ખાણો સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમી રહી છે, છતાં દરોડા દરમિયાન માત્ર 8 થી 10 ચરખીઓ ઝડપી પાડતા અનેક સવાલો ઊભા થયા છે। ત્યારે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ મોટો વહીવટ કર્યા હોવાના આક્ષેપો લોકો કરી રહ્યા છે। ત્યારે ખનીજ વિભાગે માત્ર દેખાવ પૂરતા જ દરોડા કર્યા હોવાની ચર્ચાએ જિલ્લામાં જોર પકડ્યું છે।